નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો કેન્દ્ર સરકારના 1.15 કરોડ સરકારી કર્મચારી અને પેન્શનર્સો માટે ખૂબ જ ખુશીના સમાચાર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે। આપ સૌને જણાવી દઈએ કે 7મા પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન મળવી રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે આગામી 1 જુલાઈ 2025થી જે મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે તે ખૂબ જ મોટો મોંઘવારી ભથ્થામાં વધારો સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે। સરકારી કર્મચારીઓને આ વખતે આટલો મોંઘવારી ભથ્થામાં વધારો મળશે, આંકડા જાણીને સરકારી કર્મચારીઓ ઉછળી પડશે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે વર્ષમાં જે 2 વાર મોંઘવારી ભથ્થું સરકાર દ્વારા વધારવામાં આવે છે તે આગામી 1 જુલાઈ 2025થી જે મોંઘવારી ભથ્થું વધવાનું છે તેમાં કેટલા ટકાનો વધારો કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે, ક્યારે મિત્રો તેની જાહેરાત થશે અને સરકારી કર્મચારીઓને મિત્રો એરિયસ સહિત ક્યારે આ મોંઘવારી ભથ્થું પગાર સાથે ચૂકવવામાં આવશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં આપ નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા મોંઘવારી ભથ્થા ડીએના ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો જો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારી અથવા પેન્શનર્સ છો અને કેન્દ્ર સરકારના વિવિધ કર્મચારીઓ પેન્શનર્સો કે જેઓનું સંખ્યાબળ કર્મચારીઓનું 50 લાખ અને પેન્શનર્સોનું 65 લાખ એટલે કુલ મળીને 1 કરોડ 15 લાખ જેવું છે, તેવા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સરકાર દ્વારા દર વર્ષે 2 વાર વધારો કરવામાં આવે છે। છેલ્લો વધારો 1 જાન્યુઆરી 2025થી કરવામાં આવ્યો હતો, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરી અને જે 53% મોંઘવારી ભથ્થું મળતું હતું તેને 55% હાલના ધોરણે કરી દેવામાં આવ્યું છે। મિત્રો, છેલ્લા 6.5 વર્ષમાં 7 વર્ષમાં સૌથી ઓછો મોંઘવારી ભથ્થામાં વધારો 1 જાન્યુઆરી 2025ના રોજ મળી રહ્યો છે। ત્યારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સોના મનમાં એક જ વિચાર આવી રહ્યો છે કે આગામી 1 જુલાઈ 2025થી જે મોંઘવારી ભથ્થું વધવાનું છે તેમાં કેટલો વધારો થશે। મિત્રો, હાલમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડાઓ છે મિત્રો છેલ્લા 4 મહિનાના તે જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી જે આંકડો છે 1 જુલાઈ 2025માં તે કર્મચારીઓ માટે ખૂબ જ આશાસ્પદ અને આનંદના સમાચાર લઈને આવનાર છે। તો જાણીએ કે કેટલું વધશે મોંઘવારી ભથ્થું। તો કેન્દ્રીય કર્મચારીઓને આ વખતે 7મા પગાર પંચ હેઠળ અંતિમ મોંઘવારી ભથ્થું વધારો મળવા જઈ રહ્યો છે। આવામાં કરોડો કર્મચારી અને પેન્શનર્સને તેનાથી ઘણી આશા છે। જાણો લેબર મિનિસ્ટ્રીના આંકડા શું કહી રહ્યા છે। આપ સૌને જણાવી દઈએ કે 1 જુલાઈ 2025ના રોજ જે મોંઘવારી ભથ્થું વધી રહ્યું છે તે 7મા પગાર પંચ અંતર્ગત અંતિમ મોંઘવારી ભથ્થું હોઈ શકે છે, કારણ કે 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ જે છે તે લાગુ કરવામાં આવશે। આપ સૌને જણાવી દઈએ કે ગત વખતે 7મું પગાર પંચ 1 જાન્યુઆરી 2016ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું, જેને 10 વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો હોવાથી હવે 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ ગણાશે। આમ 1 જુલાઈ 2025થી જે મોંઘવારી ભથ્થું વધશે તે 7મા પગાર પંચ અંતર્ગત અંતિમ મોંઘવારી ભથ્થું હશે। જો તમે પણ સરકારી કર્મચારી અને નોકરી કરતા હોય તો તમારા પરિવારમાંથી પણ કોઈ કેન્દ્ર સરકારના કર્મચારી હોય તો આ સમાચાર તમારા કામના છે। સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને જુલાઈ ડિસેમ્બર 2025 માટે મોંઘવારી ભથ્થામાં વધારાની આશા છે। 7મા પગાર પંચ હેઠળ તેમનું આ છેલ્લું ડી હાઇક એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારો હશે। આવામાં લોકોને ખૂબ આશા છે। વાત જાણે એમ છે કે આ વખતે કરાયેલું ડીએ હાઇક 8મા પગાર પંચની ભલામણ પર અસર કરશે। વર્તમાનમાં મળે છે 55% ડીએ। આ વર્ષે માર્ચમાં મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ મંડળે ડીએમાં 2%નો વધારો જાહેર કર્યો હતો। આ વધારો 1 જાન્યુઆરી 2025થી લાગુ થયો અને તેનાથી 1.15 કરોડ કર્મચારી અને પેન્શનર્સોને ફાયદો થયો। આ વધારાની સાથે ડીએ 53%થી વધી 55% થયું। તે પહેલાં જુલાઈ 2024માં ડીએને 50%થી વધારી 3% વધારો કરી 53% કરાયું હતું। હવે બધાની નજર જુલાઈ ડિસેમ્બર 2025 માટે આગામી ડીએ હાઇક પર છે। આ વધારાને લઈને ઓક્ટોબર કે નવેમ્બર 2025માં જાહેર થવાની અપેક્ષા છે। આ વખતે ડીએમાં સારા વધારાની આશા। આ વખતે લાગુ થનારો ડીએ હાઇક 7મા પગાર પંચ હેઠળ અંતિમ વધારો હશે। વાત જાણે એમ છે કે 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની સંભાવના છે। કર્મચારીઓ અને પેન્શનર્સ આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ વખતે ડીએમાં સારો એવો વધારો થશે। અત્રે જણાવવાનું કે ડીએની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ CPI-IWના આધાર પર થાય છે। લેબર મિનિસ્ટ્રી હેઠળ લેબર બ્યુરોએ માર્ચ 2025 માટે CPI-IW ડેટા બહાર પાડ્યા છે, જે પોઝિટિવ સંકેત આપી રહ્યા છે। કેટલા વધારાની આશા? તો માર્ચ 2025માં સરેરાશ ડીએ જે છે તે 57.06 સુધી પહોંચી ગયું છે। જો એપ્રિલ, મે અને જૂન મહિનામાં 2025માં જે છે તે આ જે વધારો છે તે સ્થિર રહે તો થોડો ઘણો પણ વધે તો સરેરાશ 57.86 સુધી જઈ શકે છે। સામાન્ય રીતે ડીએની ગણતરીમાં 4 ડિજિટમાં કરાય છે। તેનો અર્થ એ થયો કે ડીએ 57% કે 58% સુધી રહી શકે છે। દાખલા તરીકે જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર 18,000 રૂપિયા હશે તો 57% ડીએ પર તેને 10,000 રૂપિયા મળશે, જ્યારે
58% ડીએ હોય તો 10,440 રૂપિયા તેને ડીએ મળી શકે છે. મોંઘવારી ભથ્થું શું છે? તો મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારી અને પેન્શનર્સોને વધતા ભાવને પહોંચી વળવા માટે સરકાર દ્વારા મદદ કરવામાં આવતું એક ભથ્થું છે. આ તેમના પગાર અને પેન્શનનો એક ભાગ છે. તેમાં એક વર્ષમાં 2 વાર ફેરફાર થાય છે. પહેલો ફેરફાર 1 જાન્યુઆરીથી અને બીજો ફેરફાર 1 જુલાઈથી કરવામાં આવે છે. ડીએ વધારાની કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો થાય છે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. આમ મિત્રો, ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના માર્ચ સુધીના જે આંકડાઓ છે તેમાં મિત્રો 2%નો વધારો જે છે તે થઈ ગયો છે અને હાલમાં મોંઘવારી ભથ્થું 57% સુધી પહોંચી ગયું છે. જોવાનું એ રહેશે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જો આંકડાઓ સ્થિર રહેશે તો પણ મિત્રો મોંઘવારી ભથ્થું 58% સુધી પહોંચી જશે અને આગામી સમયમાં એટલે કે 1 જુલાઈ 2025થી ઓછામાં ઓછું 3% મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓને મળી શકે છે. જય હિન્દ, અસ્તુ.